નમસ્કાર. કરંટ ટોપિકમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, કોરોના કાળમાં ઇકોનોમીથી લઈ અને વ્યક્તિના જીવન સુધી દરેક જગ્યાએ અસરો જોવા મળી છે. ત્યારે હવે આ બધાની વચ્ચે રસીની વાતો પણ સામે આવી રહી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કોરોનાનું જે નવું રૂપ અને જે નવા ચિહ્નો સામે આવી રહ્યા છે તેને લઈને અત્યારે હાલ ફરી એક વખત ડરનો માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે. આવા જ અનેક કારણોના લીધે ફરી એક વખત શેર બજારમાં પણ ભયંકર કડાકો જોવા મળ્યો છે. પહેલા પણ આપણે જોયું હતું કે અર્થતંત્ર અને શેર બજાર પર અસર પડી હતી. ત્યારે હવે બદલાતા કોરોનાના રૂપની સાથે હવે તેની અસર ક્યાંક શેર બજાર પર પણ જોવા મળી રહી છે. એક ભયંકર કડાકો જોવા મળ્યો છે. તેના કારણે રોકાણકારો અને બ્રોકરોમાં અહીંયા ચોક્કસ ખળભળાટ મચી ગયો છે. માર્કેટની પરિસ્થિતિ શું છે, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ઇન્વેસ્ટર્સે ખાસ કરી અને કઈ બાબતોને પ્રાધાન્ય આપવું જોઈએ, તમામ માહિતી આજે અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ અમરીશ તિવારી અને સાથે ઇકોનોમિસ્ટ અને માર્કેટ એક્સપર્ટ એવા રવિ દિયોરા. બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. રવિભાઈ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ. અત્યારની હાલની પરિસ્થિતિ અને સાથે જે માર્કેટમાં કડાકો બોલ્યો છે એના કારણો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ડેફિનેટલી જે માર્કેટનો ગઈકાલનું વીકનેસ અને ત્યારબાદ આજની જે ફોલોઅપ મોમેન્ટમ છે એ અનુરૂપ થોડા સંકેતો છે એ નકારાત્મક ગઈકાલે થયા. બેઝિક રીઝન જે બ્રિટનનું નવું સ્ટ્રેન છે અને એના હિસાબે જે આના ઉપર વેક્સિન કામ કરશે કે નહીં, આ કેટલું ભયંકર રહેશે, કેટલું એનું સ્પ્રેડ રહેશે, આની એક અનસર્ટનિટી જ્યારે કાલે આપણે ઓપન થયા ત્યારે અનસર્ટનિટી સાથે ઓપન થયા. પરંતુ ત્યારબાદ જે યુરોપિયન માર્કેટમાં નેગેટિવ કરેક્શન મીન્સ મોમેન્ટમ જોવા મળ્યું, સાથમાં યુએસએ પણ એનું ફોલોઅપ લીધું. હાલાકી કાલે જે રિએક્શન હતું ને આજનું રિએક્શન ભારતીય શેર બજારનું છે અંતર્ગત થોડું ઓવર રિએક્શન વધારે હતું, કારણ કે પર્ટિક્યુલર જે ઇવેન્ટ છે એ મોટી ઇવેન્ટ નથી. ગ્લોબલ માર્કેટમાં આટલું કડાકો નહોતું અને સાથે કમ્પેરેટિવ જોઈએ તો યુરોપ અને યુકે સિવાય કોઈ એટલા બીજા મેજર માર્કેટ્સમાં ગ્લોબલી વીકનેસ નથી. પરંતુ આપણું માર્કેટ છે નવેમ્બર થી લઈને અત્યાર સુધીની જે સતત તેજી બતાવી રહ્યું હતું, ત્યારબાદ એક પ્રોફિટ બુકિંગ રહ્યું. થોડું આ ન્યૂઝની અનસર્ટનિટીના હિસાબે લોકો પોતાની પોઝિશન અનવાઇન્ડ કરી અને બેઝિક મેજર જે એક ઓવરબોટ પોઝિશનમાં માર્કેટ હતું. સતત જે એફઆઈ નો ઇન્ફ્લો છે, તમે શોર્ટ ટર્મમાં જુઓ કે નવેમ્બર અને ડિસેમ્બર કમ્બાઇન્ડ જો ઇન્ફ્લો જો તો 1 લાખ કરોડ આસપાસનો ઇન્ફ્લો એફઆઈએસ તરફથી જો મળ્યો ને આ બેઝિક રીઝન હતું કે કાલે એફઆઈએસ નું વલણ થોડું નેગેટિવ સાઈડ હતું. એફઆઈએસ હાલાકી એક ટેકનિકલ રીઝન પણ હતું, પરંતુ કાલે એફઆઈએસ નું આટલું મોટું બાઇંગ ના રહ્યું. એટલે જે કાઉન્ટર પાર્ટી રોજ એફઆઈએસ હતી બાઇંગ સાઈડ, એ કાલે એનું ઓપ્શન્સ રહ્યું અને માર્કેટમાં એક વીકનેસ જોવા મળી. અને સાથે આ વસ્તુ આગળના વર્ષોમાં પણ જોઈ છે. જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની એક લાંબી રજાઓ નજીકમાં હોય છે એ પહેલા થોડું જે ઇમર્જિંગ પિયર્સમાં અને ઇમર્જિંગ નેશન્સમાં થોડું એક વીકનેસનો માહોલ હોય છે. તો આ ઘણા બધા એવા મલ્ટિપલ રીઝન્સ છે જેના હિસાબે માર્કેટમાં થોડું વીકનેસ જોવા મળી. પરંતુ જે ટ્રિગર છે એ યુકેથી જે ન્યૂઝ નીકળીને આવા કે નવું સ્ટ્રેન છે, ત્યારબાદ જે અક્રોસ ધ ગ્લોબ હોટલ ટુરિઝમ સાથે જે પણ હોસ્પિટાલિટી આ બધી જ જે કંપનીઓ છે એના શેરમાં એક મોટું કરેક્શન હતું. આના હિસાબે જેને ફાઇનાન્સ આપ્યું છે એ ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં પણ થોડું વોલ્ટાલિટી જોવા મળી. તો બેઝિક રીઝન ડોમેસ્ટિક નહોતું, થેન્ક્સ કે આ ગ્લોબલ રીઝન હતું. હવે જે બેઝિક ફોકસ હવે માર્કેટનું રહેશે એ આવતા 15 દિવસ થોડું કદાચ લેકલસ્ટર રહે, પરંતુ એફઆઈએસ નો કેવો ઇન્ફ્લો ભારતીય શેર બજારમાં રહે છે એના ડ્રીવન માર્કેટ શોર્ટ ટર્મમાં રહી શકે છે. જી અમરીશભાઈ, જે રીતે અહીંયા રવિભાઈએ જણાવ્યું કે કયા કયા કારણો મુખ્યત્વે રહ્યા કે જેના કારણે કહી શકાય કે કડાકો જોવા મળ્યો, અને જે રીતની છેલ્લા થોડા સમયની પરિસ્થિતિ હતી અને ત્યાર પછી ગઈકાલે જે આખું એક માહોલ આપણને જોવા મળ્યો, આપની પ્રતિક્રિયા શું છે અત્યારની હાલની વર્તમાન પરિસ્થિતિને લઈ? તો ચોક્કસ ધ્વનિ, જે રીતના રવિભાઈએ કીધું અને એમનાથી હું પૂર્ણ રૂપે સહમત છું. નિફ્ટીની જો વાત કરીએ તો જે રીતના માર્કેટની અંદર આપણને 7500 એક લેવલ દેખાયો હતો અને ત્યાંથી સતત આપણને એક તેજી દેખાઈ રહી હતી. માર્કેટ એક્સપેક્ટેશન કરી રહ્યું હતું કે જે રિકવરી છે કદાચ ડબલ્યુ શેપમાં આવવાની ગણતરી કરી રહ્યું હતું, પરંતુ એની જગ્યાએ વી શેપની અંદર આપણને એક આ તેજી દેખાઈ રહી છે. અને જો નીચેના લેવલ્સથી જોઈએ તો ઓલમોસ્ટ માર્કેટની અંદર 70 to 80% ગેઇન થઈ ગયું હતું. એટલે જે વેલ્યુએશન્સ છે એ પણ વેલ્યુએશન્સ ઘણા થોડા કોસ્ટલી થઈ ગયા હતા, જેના ફલસ્વરૂપે જો ગઈકાલે જોઈએ
તો બ્રિટનની અંદર જે લોકડાઉન કરવામાં આવ્યું તો એના હિસાબે માર્કેટની અંદર અને ક્યાંક પ્રોફિટ બુકિંગ જરૂર હતી એ પ્રોફિટ બુકિંગ કર્યું છે. બીજી રીતના જોઈએ તો જે વેક્સિનની વાત કરીએ આપણે તો આખી દુનિયા જે છે એ વેક્સિનની શોધ કરી રહી છે અને આપણને એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મની અંદર તો આપણને વેક્સિન મળી જશે. પરંતુ જે ગઈકાલથી બ્રિટનની જે પ્રતિક્રિયા આવી એ રીતના અંદર જોઈએ તો કોરોનાના જે નયા સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે એના 70% જે ઇન્ટેન્સિટી છે એ વધારે છે. એટલે આપણે હજી તો દવાની શોધની વાત ચાલી રહી છે, ત્યાં તો આ નવું એક વાયરસ ક્રિએટ થઈ રહ્યું છે, જેના હિસાબે માર્કેટે થોડુંક એક ઓવર એક્ટ કર્યું છે. અને હું રવિભાઈની સાથે પૂર્ણરૂપે સહમત છું કે આ જે ઇવેન્ટ આવી છે ગ્લોબલ ઇવેન્ટ છે, આપણે ડોમેસ્ટિકની અંદર કંઈ નથી આવી રહ્યું. એના હિસાબે ઇન્ડિયન માર્કેટની અંદર જોઈએ તો મને લાગી રહ્યું છે કે નિફ્ટીના જો લેવલ્સની વાત કરીએ તો 13,150 એક ખૂબ જ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. અને ઉપરના લેવલ્સની વાત કરીએ તો મને લાગે છે કે આગામી દિવસોની અંદર આપણને 13,500 થી 13,600 નો જે લેવલ છે એ ફરીથી જોવા મળી શકે છે. જી બિલકુલ રવિભાઈ, આખી અહીંયા ડોમેસ્ટિક કોઈ અસર નહીં, પરંતુ એક ગ્લોબલ ઇવેન્ટ છે, ત્યારે હવે આપની પાસેથી એ જાણવા માંગીશું કે એવા કયા ગ્લોબલ સેક્ટર આપને લાગી રહ્યા છે કે આગળ જઈ અને માર્કેટને ડ્રાઈવ કરી શકે? બેસિકલી અત્યાર સુધી જે ડ્રાઈવ કરી રહ્યા હતા એફઆઈ નો ઇનફ્લો હતો, હવે મેજરલી જે આગળ જતા એક મોટું ફેક્ટર છે. અત્યારે કદાચ આવતા 15 દિવસમાં મોટા પાયે એફઆઈસ દ્વારા ખરીદી ના થાય, પરંતુ ઓલ ઓવર એફઆઈસ નો ઇનફ્લો સૌથી મોટું ફેક્ટર છે. એના ઉપરાંત બ્રેક્ઝિટના રિલેટેડ જે અત્યારે અનસર્ટનિટી ચાલી રહી છે એ પણ થોડું ક્વેશ્ચન માર્ક છે, કારણ કે એક પછી એક ડેડલાઇન્સ ત્યાં પૂરી થઈ રહી છે અને છતાં પણ બ્રેક્ઝિટના રિલેટેડ કોઈ સહમતિ યુરોપ અને સાથે સાથે બ્રિટનના અંતર્ગત નથી બની રહી. તો આના અંતર્ગત જે પણ ન્યૂઝ આવશે, કારણ કે 31st ડેડલાઇન છે અને 25 તારીખથી ઓલમોસ્ટ જોઈએ તો હોલિડે મોડમાં આ નેશન્સ જતા હોય છે, તો એના પહેલા કોઈ સહમતિ બને તો વધારે સારું છે. અધરવાઇઝ યુકે નું માર્કેટ જો તમે વર્ષમાં જો, યુરોપિયન માર્કેટ વર્ષમાં જો, તો બીજા બધા માર્કેટ પોતાના ઓલ ટાઈમ હાઈ કરતા પણ 10% ઉપર છે, જ્યારે યુરોપિયન માર્કેટ અને યુકે ના માર્કેટ ઓલરેડી 20% ડિસ્કાઉન્ટ પર ચાલી રહ્યા છે. તો મારા હિસાબે ડિસ્કાઉન્ટ ઓર વધશે અને જો આ બ્રેક્ઝિટ સહમતિથી નહીં થાય તો એક મોટું હેંગઓવર ગ્લોબલ માર્કેટ માટે પણ રહેશે. તો આ એક સૌથી મહત્વની ઇવેન્ટ છે. ઉપરાંત યુએસમાં જે નવી ગવર્મેન્ટ છે એની શું પોલિસીઝ રહેશે, કારણ કે હવે ઓલમોસ્ટ ડિસાઇડ થઈ ચુક્યું છે કે બિડેન છે પ્રેસિડેન્સી નો પાર્ટ બનશે અને આગળ નવા પ્રેસિડેન્ટ યુએસના બિડેન રહેશે. તો એમની પણ આગળ શું પ્રતિક્રિયા છે, એમની શું પોલિસીઝ છે, ઇકોનોમીના અંતર્ગત એમણે જે પણ સ્ટાફ લીધું છે, ફાઇનાન્સ અંતર્ગત જે પણ સ્ટાફ લીધું છે, બધું એક્સ્ટ્રાઓર્ડિનરી એમનું સારું એવું હિસ્ટોરિકલ રેકોર્ડ પણ છે. તો એ લોકો આગળ જતા યુએસની ઇકોનોમીને રિવાઇવ કરવા માટે કયા કયા પગલા લે છે, તો ગ્લોબલી આ મહત્વનું છે. સાથે કાલે જ યુરોપના ફાઇઝરના જે હેડ છે એના તરફથી એક કમેન્ટ આવી ગયું હતું કે જે નવું સ્ટ્રેન છે એના ઉપર કોરોનાની વેક્સિન ઇફેક્ટ કરશે. તો જો આના અંતર્ગત કોઈ એક સારા ન્યૂઝ આવે છે કે જે ઓલરેડી વેક્સિન ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા અને મોડર્ના બનાવી રહ્યું છે, એ વેક્સિન જો આ નવા સ્ટ્રેન પર પણ કારગર સાબિત થશે તો મારા હિસાબે એ પણ ન્યૂઝ જોવાના રહેશે. તો મલ્ટિપલ જોઈએ તો હવે જે યુએસ સેન્ટ્રિક અત્યાર સુધી ન્યૂઝનો ફ્લો હતો એ બ્રિટન અને યુરોપ સેન્ટ્રિક વધારે થઈ ગયો છે, કારણ કે ચાઇના જોઈએ તો ઓલરેડી ગ્રોથમાં છે, ત્યાંથી કોઈ નેગેટિવ ન્યૂઝ હજી નીકળી નથી આવતા. સાથે યુએસમાં પણ ઇલેક્શન પછીનો એક મોટો હેંગઓવર છે એ અત્યારે હવે હિસ્ટ્રી બની ચૂક્યું છે. તો હવે મેજર વર્લ્ડનું જે ધ્યાન છે યુકે અને યુરોપ સાઇડથી શું ડેવલપમેન્ટ આવે છે, એ વાયરસને લઈને હોય, બ્રેક્ઝિટ ડીલને લઈને હોય કે ઇકોનોમીને લઈને હોય, એ આપણા ભારતીય શેર બજારમાં ગ્લોબલ ફેક્ટર તરીકે મહત્વનો રોલ ભજવશે. જી બિલકુલ. અમરેશજી, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને ગ્લોબલી કેટલા પરિવર્તન અથવા તો કયા એવા સેક્ટર કે જેના કારણે માર્કેટને અહીંયા અસર થઈ શકે છે અથવા તો કહી શકાય માર્કેટને ડ્રાઈવ કરી શકે છે. પરંતુ અહીંયા આપણે ડોમેસ્ટિક સેક્ટરની જો વાત કરીએ તો ડોમેસ્ટિક એવા કયા સેક્ટર છે કે જેના લીધે વીકનેસ આવે છે એમ આપણે કહી શકીએ? તો ધ્વની, જે રીતે મેં અગાઉ પણ વાત કરી કે માર્કેટ ઓલરેડી એક ઓવરબોટ પોઝિશનની અંદર હતું અને ત્યાંથી આપણને ગઈકાલના દિવસમાં એક પ્રોફિટ બુકિંગ આવતા જોવા મળી રહ્યું છે. પરંતુ જો હું આગામી થોડા દિવસોની વાત કરું તો મને લાગી રહ્યું છે કે માર્કેટ હવે, જેમ કે મેં અગાઉ પણ કીધું કે 13,150 નો જે સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે ત્યાંથી સપોર્ટ લઈને માર્કેટમાં આગામી દિવસોમાં આપણને તેજી આવતા જોવા મળી શકે છે. જો નેક્સ્ટ સેક્ટર્સની વાત કરું તો મને એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ જે બી સેક્ટર આવશે રેલીમાં, એમાં એક મેટલ અને એક આઈટી કાઉન્ટર્સ મને દેખાઈ રહ્યું છે કે ત્યાં એક તેજી દેખાઈ શકે છે. સ્પેશિયલી જો વાત કરીએ આપણને તો ટાટા સ્ટીલ મને કાઉન્ટર સારો લાગી રહ્યું છે. અને જો અમુક દિવસોની વાત કરીએ તો મને લાગી રહ્યું છે કે 650 રૂપિયાના જે ટાર્ગેટ છે એ ટાટા સ્ટીલની અંદર આપણને આવતા જોવા મળી શકે છે. જી
બિલકુલ. રવિભાઈ, અહીંયા બીજી એક બાબત, આપના મતે કયા સેક્ટરમાં વધારે પ્રોફિટ બુકિંગ રહ્યું? આપનું શું માનવું છે આ બાબત પર? ડેફિનેટલી જ્યાં વધારે તેજી હતી એમાં પ્રોફિટ બુકિંગ નું જે રેશિયો છે શાર્પ રહ્યો. જે માર્કેટના હાઈ બીટા સેક્ટરના કેટેગરીમાં આવે છે એમાં પ્રોફિટ બુકિંગ આ જે 2 દિવસ છે એમાં વધારે રહ્યું. હાઈ બીટામાં જો મેટલ લઈએ તો મેટલમાં પણ જેમ આગળ અમરીશે કીધું પર્ટિક્યુલર જે બેઝ મેટલમાં પ્રાઇસીસ છે એમાં ઇન્ક્લુડિંગ ફેરસ મેટલ મીન્સ જેમાં આયર્ન ઓર છે, સ્ટીલ છે, બેઝ મેટલ્સના પ્રાઇસીસ પોતાના રેકોર્ડ હાઈ પર છે અને એનું એક એડવાન્ટેજ લઈને આ સેક્ટરે ઘણું સારું એક રનઅપ આપ્યું તો ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. સેકન્ડ જે પ્રાઇવેટ બેંક્સ અને પીએસયુ બેંક્સ છે એમાં એક મોટું કરેક્શન હતું કારણ કે ઘણા ટાઈમથી એક સારી રેલી બાદ આમાં એક વીકનેસ હતી. થર્ડ જે મોટું સેક્ટર છે પીએસયુ જેની આગળ લાગે છે બધા જ સેક્ટર અને સ્ટોકમાં ખાલી મોટું બીકવાલી હતી કારણ કે પીએસયુ એનર્જી સેક્ટરમાં ઘણું મોટું ડ્રાઈવર છે. એમાં ઓએનજીસી ઓઇલ ઇન્ડિયા જેવી ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓ લઈએ કે પછી બીપીસીએલ, આઈઓસી અને હિન્દ પેટ્રો જેવી ઓઇલ મીન્સ કે પેટ્રોલ ડીઝલ ડિસ્ટ્રીબ્યુશન એને ઓઇલની બોટમ લાઈન કંપનીઓ કહી શકાય. તો આ બધી જ કંપનીઓમાં કાલે એક મોટું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. આ ઉપરાંત જે ગ્લોબલી જે સેક્ટર્સમાં પ્રોફિટ બુકિંગ હતું એમાં એવિએશન સેક્ટરમાં ઘણું મોટું પ્રોફિટ બુકિંગ હતું કારણ કે કોરોનાના જે આ નવા સ્ટ્રેનના ન્યૂઝ આવ્યા તો એક પછી એક બીજા દેશ વચ્ચેનું જે અત્યારે આવાજાહી છે જે અત્યારે ધીમે ધીમે ચાલુ થઈ રહી એના હિસાબે ભારતીય શેર બજારમાં પણ ઇન્ડિગો સ્પાઇસજેટમાં ઘણી સારી મોમેન્ટમ હતી. પરંતુ આ ન્યૂઝ પછી થોડું ત્યાં કરેક્શન આવ્યું. એન્ટરટેનમેન્ટ શેર્સ છે એમાં મીડિયા છે એમાં પર્ટિક્યુલર લઈએ તો પીવીઆર, આઇનોક્સ લેઝર, મુક્તા આર્ટ્સ જેવી કંપનીઓમાં ઘણો સારો સુધારો જોવા મળ્યો તો થોડી ઓપ્ટિમિઝમ હતું. પરંતુ કાલે જે મહારાષ્ટ્ર સરકારે નાઇટ કર્ફ્યુ લગાવ્યું ત્યારબાદ એમાં પણ એક મોટું પ્રોફિટ બુકિંગ છે. તો જે સેક્ટર્સનું ટેગ હાઈ બીટા છે બધા જ હાઈ બીટા સેક્ટરમાં એક ઘટાડો જોવા મળ્યો. ઓટો સેક્ટરમાં પણ કારણ કે આપણે ઘણી મોટી ઘણી કંપનીઓ છે જેને ગ્લોબલ એક્સપોઝર છે ઇન્ક્લુડિંગ ટાટા મોટર છે, સાથે બજાજ ઓટો છે. આ બધાનું જે એક્સપોર્ટ ઉપર નિર્ભરતા થોડી વધારે છે અને ઓટો એન્સિલરી કંપનીમાં મધરસન છે, ભારત ફોર્ડ છે, આ બધાની પણ ગ્લોબલ નિર્ભરતા ઘણી વધારે છે. તો જેનું આગળ કે પાછળ આઈધર ગવર્મેન્ટનું પીએસયુ લાગતું હતું કે પછી ગ્લોબલ માર્કેટની સાથે કોરિલેશન હતું. આ બધા જ સેક્ટરમાં કાલે એક મોટું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. જી બિલકુલ. રવિજી, આ સાથે બીજી એક બાબત કે આગળના સમયમાં અહીંયાની એવી કઈ ઇવેન્ટ કે જે વધારે ઇન્વેસ્ટર્સને ખેંચી શકે છે અથવા તો આકર્ષી શકે છે? અહીંયાની ઇવેન્ટની વાત કરીએ તો મારા હિસાબે હવે જે મોટું ટ્રિગર છે ભારતીય શેર બજાર માટે કે ભારતીય સેન્ટિમેન્ટ માટે એમાં સૌથી મોટો રોલ ભજવશે એ છે બજેટ. આજે ફાઇનાન્સ મિનિસ્ટરે 2 દિવસ પહેલા પણ કમેન્ટ આપ્યું હતું કે 100 વર્ષનું સૌથી શ્રેષ્ઠ બજેટ એ બનાવવા જઈ રહ્યા છે. તો હાલાકી જો એવું કઈ થશે કારણ કે અત્યારે મારા મત મુજબ જેટલું ઇકોનોમીને સમજુ છે મત મુજબ આઈ થિંક કે ગવર્મેન્ટ પાસે સોર્સિસ બહુ લિમિટેડ છે. ગવર્મેન્ટની જે રેવન્યુ છે એમાં પણ ઘણું મોટું ખાધ આવી છે. સામે જો ગવર્મેન્ટના એક્સપેન્સીસ જોઈએ ફિસ્કલ એક્સપેન્સીસ એમાં મેડિકલ અને સાથે સાથે જોઈએ તો જે ખાદ્ય ખોરાક માટે જે નવું એક બજેટ હતું એના ઉપર કે સ્ટિમ્યુલસ મેઝર્સ ઉપર ગવર્મેન્ટે ઘણા એડિશનલ ખર્ચ કરવા પડ્યા છે. તો ગવર્મેન્ટ પાસે રેવન્યુના સાધન લિમિટેડ છે, સામે ગવર્મેન્ટના એક્સપેન્સીસ વધારે છે. તો આ પ્રમાણમાં જો બજેટ કેટલું ગવર્મેન્ટ સારું આપી શકે એના ઉપર માર્કેટની નિર્ભરતા રહેશે. હાલાકી અત્યારે મને જે પરિસ્થિતિ છે જોતા ગવર્મેન્ટ વધારે પડતા રેગ્યુલેટરી મેજર્સ બજેટમાં લઈ શકે છે કારણ કે જે સ્ટિમ્યુલસ મેજર્સ અને હેલિકોપ્ટર મની બજેટમાં પોસિબિલિટીઝ બહુ રેર છે. પરંતુ આઈ થિંક જે ગવર્મેન્ટનું મેજર ફોકસ રહેશે એ સેક્ટર સ્પેસિફિક મોટા રિફોર્મ્સ પર રહેશે જેને માર્કેટ આવતા સમયમાં વધારે ધ્યાન આપશે. એફઆઈએસ નો ફ્લો પણ બજેટ પહેલા સારો રહ્યો છે. એ બધા જે સેક્ટર્સ છે જે બજેટને અનુલક્ષીને ચાલતા હોય છે ત્યાં ફોકસમાં રહેવું જોઈએ. એમાં પર્ટિક્યુલર જે પણ સેક્ટર્સ છે જ્યાં ગવર્મેન્ટ મોટા પ્રમાણમાં ઘણી પોલિસીસ ચેન્જ કરી રહી છે એમાં ઇલેક્ટ્રોનિક્સ છે ઇન્ક્લુડિંગ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ છે જેને ગવર્મેન્ટ મોટું પ્રોત્સાહન આપી રહી છે. તો ડિક્સન ટેક છે, એમ્બર એન્ટરપ્રાઇઝ છે, સાથે સાથે વોલ્ટાસ હેવેલ્સ જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કરતી કંપનીઓ પર ફોકસ કરવું જોઈએ. ટેક્સટાઇલ સેક્ટર પણ બજેટ પહેલા સારું રહેતું હોય છે. તો મારા હિસાબે ટેક્સટાઇલ સ્ટોકમાં સેન્ચુરી અને ગ્રાસિમમાં થોડું ફોકસ કરવું જોઈએ. આ બંને આના એક સારા ફોકસ સેક્ટરના સ્ટોક છે. આ ઉપરાંત મારા હિસાબે ગવર્મેન્ટનું જે પણ ડિસઇન્વેસ્ટમેન્ટ માટેનું મોટું ઓબ્જેક્ટિવ રહેશે. તો જે લોકો
પીએસયુ સેક્ટર છે એને મારા હિસાબે બજેટ પહેલા થોડું અવોઇડ કરો, કારણ કે ડિસઇન્વેસ્ટમેન્ટ જેટલું વધારે ટાર્ગેટ થાય એટલું પીએસયુ શેરના ઉપર દબાણ રહે. તો મારા હિસાબે એક ક્લિયર આઈડિયા છે, જ્યાં જ્યાં ગવર્મેન્ટની પોલિસીઝના સપોર્ટ મળવાના છે એ સેક્ટર ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. આ ઉપરાંત જે ગ્લોબલ પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છે અંતર્ગત થોડું તમારું ઇન્વેસ્ટમેન્ટ ડિફેન્સિવ પાર્ટમાં હોવું જોઈએ, જેમાં આઈટી છે, એફએમસીજી છે, ફાર્મા છે, હેલ્થકેર છે. આ 4 સેક્ટર મને વધારે બેટર લાગી રહ્યા છે. તો બજેટને અનુલક્ષીને જો કે ભારતીય શેર બજારને આવતા મહિનાની ઇવેન્ટને અનુલક્ષીને જવું હોય તો મારા હિસાબે ટેક્સટાઇલ સેક્ટર ઉપર અને સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર છે એના ઉપર ધ્યાન આપો. અને જો તમે આ 3 થી 6 મહિનાના આઉટલુક માટે જતા હોય તો થોડું તમારું પાર્ટ જે ડિફેન્સિવ સેક્ટર્સ છે જે મેં 4 ગણાવ્યા એના ઉપર તમારે વધારે ફોકસ કરવું જોઈએ. જી બિલકુલ. અમરેશભાઈ, અત્યારની હાલની જે પરિસ્થિતિ છે એમાં એસઆઈપી ચાલુ રાખવું જોઈએ કે પછી બેક કરવું જોઈએ? પરિસ્થિતિને જોઈને આપ શું એડવાઇસ કરવા માંગશો? ચોક્કસ ધ્વનિ, મારી સલાહ રહેશે કે જો કોઈ એસઆઈપી કરી રહ્યો હોય તો એસઆઈપી કન્ટિન્યુ કરવું જોઈએ. અને એસઆઈપી આવા જ સમય માટે જ હોય છે કે જ્યારે પણ બજાર નીચે આવે કાં તો ઉપર જાય તો એસઆઈપીનો જે મેઇન બેનિફિટ છે એ એવરેજિંગનો છે. એટલે માર્કેટ તમે એને લો હોય કે હાઈ હોય પણ એને એવરેજિંગ થતી રહે છે. એટલે મારી સલાહ તો રહેશે કે ચોક્કસ જ્યાં સુધી તમને પૈસાની જરૂર ન હોય ત્યાં સુધી એસઆઈપી સ્ટોપ કરવાની જરૂર નથી. જ્યારે તમને પૈસાની જરૂર હોય તો જ એસઆઈપી સ્ટોપ કરો અને પૈસા વિડ્રોલ કરો. અને જ્યાં સુધી પૈસાની જરૂર નથી ત્યાં સુધી તમે એને કન્ટિન્યુ કરો. જી બિલકુલ. અને અમરેશભાઈ, અહીંયા બીજી એક બાબત કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટીમાં કેટલું ઇન્વેસ્ટ હોવું જોઈએ અને સાથે ડેટ માર્કેટમાં કેટલું ઇન્વેસ્ટ હોવું જોઈએ, આ બાબતે આપ શું કહેવા માંગશો? ધ્વનિ, એ ડિપેન્ડ કરે છે કે ઇન્વેસ્ટર કયા પ્રકારનો છે અને કેટલું એનું હોરાઇઝન છે ઇન્વેસ્ટમેન્ટનું. માનો કે જો એ યંગસ્ટર્સ હોય એટલે કે બિલો જો 35 ની અંદર હોય તો મારી સલાહ રહેશે કે 70 to 75% એનું જે પોર્શન છે એ ઇક્વિટીમાં હોવું જોઈએ અને 25% જે છે એ ડેપ્ટમાં હોવું જોઈએ. અને જો એ અબોવ 55 ઓર 60 ની હોય તો મારી સલાહ રહેશે કે 70 to 75% એ ડેપ્ટ માર્કેટમાં હોય અને 25% એ ઇક્વિટી માર્કેટમાં હોય. જી બિલકુલ. રવિજી, ખાસ કરી અને એફઆઈ ની અહીંયા વાત કરી લઈએ તો એફઆઈ નું બાઇંગ ભારતના માર્કેટમાં છે તેનો ફ્લો હવે કેવો રહેશે એ બાબતે આપ શું માની રહ્યા છો? એફઆઈએસ ના ફ્લો ની વાત કરીએ તો હજી જે 1 લાખ કરોડનું ઇન્ફ્યુઝન એફઆઈ નું આપણે 2 મહિનામાં જોયું એ બેસિકલી એ લોકોનું જે પણ ઓપ્શન વર્લ્ડમાં ના કોઈ બીજું નથી ઇન્ડિયનનું કાઉન્ટર પાર્ટ. કારણ કે તાઇવાન છે પોતાના ઓલ ટાઈમ હાઈ ઉપર 18% ચાલી રહ્યું છે. કોરિયા પોતાના ઓલ ટાઈમ હાઈ પર 10% ચાલી રહ્યું છે. ઇન્ડિયા પણ 8% પોતાના ઓલ ટાઈમ હાઈ પર ઓલરેડી ચાલી રહ્યું છે. હાલાકી જે રીતે ગ્રોથ પ્રોસ્પેક્ટ છે એ રીતે અત્યારે જે પણ પોલિસી જ્યાં ઓપન છે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની, એમાં ઇન્ડિયા સિવાય કોઈ મોટો ઓપ્શન કદાચ એફઆઈ પાસે છે નહીં. ચાઇના આપણું કાઉન્ટર પાર્ટ છે, પરંતુ ચાઇનાના જે અલગ અલગ દેશો સાથે રિલેશન ખરાબ થતા રહ્યા છે, સાથે જે કોરોના પછી જે ચાઇનાનું નામ થોડું ખરાબ પણ થયું છે અને જે આંતરરાષ્ટ્રીય છબી પણ થોડી વીક છે. તો અંતર્ગત મારા હિસાબે ઇન્ડિયન માર્કેટ એફઆઈએસ માટે બેસ્ટ રહેશે. અને સેકન્ડ છે કે ચાઇના અને જ્યાં જ્યાં ગ્રોથ પ્રોસ્પેક્ટ છે ત્યાં જે રેગ્યુલેટર છે, જેમ ઇન્ડિયાનું રેગ્યુલેટર સેબી છે ત્યાંનું રેગ્યુલેટર છે એ પોલિસીસમાં ઘણું ટાઈટ છે. અને સાથે ગમે ત્યારે એ લોકો એફઆઈએસ ના વિડ્રોલ પર લિમિટ મૂકી દેતા હોય છે, એફઆઈ ના ઇન્ફ્લો પર લિમિટ મૂકી દેતા હોય છે. અને આ ઓવરનાઇટ આવા કોઈ ચેન્જીસ આવતા હોય છે. તો એફઆઈએસ જ્યારે ત્યારે કોઈ માર્કેટમાં રોકાણ કરે છે ત્યારે લોકો એક્ઝિટ રૂટ પહેલા પ્રેફર કરે છે કે એ જ્યારે એક્ઝિટ કરશે ત્યારે ગવર્મેન્ટની પોલિસી શું હશે, એક્ઝિટ હશે ત્યારે વાતાવરણ શું હશે માર્કેટનું. તો આ અંતર્ગત અનસર્ટનિટી મોટી આ બધા દેશોમાં ઉભી રહી છે. એના સામે ઇન્ડિયા એક ઘણો સારો ઓપ્શન છે. મને એવું લાગી રહ્યું છે કે એફઆઈએસ ની ક્લિયર વોચ બજેટમાં આવવાની ફિસ્કલ ડેફિસિટ ઉપર હશે. જો ગવર્મેન્ટ ફિસ્કલ ડેફિસિટનો નંબર 5% નીચે મેનેજ કરી લેશે તો મારા હિસાબે એફઆઈએસ નો જે ફ્લો છે ઇન્ડિયન માર્કેટમાં એ જારી રહેશે. હાલાકી જો 5% ઉપર ડેફિસિટનો કોઈ પણ ડિજિટ આવશે તો મારા હિસાબે એફઆઈએસ નું વિડ્રોલ ઇન્ડિયન માર્કેટમાંથી ચાલુ થશે. કારણ કે એ લોકોના ઘણા એવા એફઆઈએસ છે જે ઇન્ડિયામાં રોકાણ કરી રહી છે, એમના પેરામીટરમાં ફિસ્કલ ડેફિસિટ એક મોટો પ્રેફરન્સ હોય છે કન્ટ્રી વાઇઝ. આ 5%ની ઘણું મોટા હર્ડલ રેટમાં ઘણા એફઆઈએસ જે આ લિમિટની બહાર જતા રહે તો એ લોકોનું એક ટેકનિકલ પેરામીટર છે જોતા એવું લાગી રહ્યું છે કે જો ગવર્મેન્ટ ફિસ્કલ ડેફિસિટ 5% થી નીચે મેન્ટેન કરી લેશે બજેટમાં તો એફઆઈએસ નો ફ્લો આખા વર્ષ ચાલુ રહેશે. જી બિલકુલ. રવિજી, અત્યારની હાલની પરિસ્થિતિને જોતા ઇકોનોમીની દ્રષ્ટિએ અહીંયા આપણે થોડી વાત કરીએ તો આપનું શું માનવું છે કે કયા કયા સેક્ટરને અહીંયા ફોકસ કરવું જોઈએ અથવા તો કરી શકીએ છીએ આપણે?
આર્થિક બાબતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો હતો. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ્સ ઘણા ઇમ્પ્રુવ થઈ રહ્યા હતા. હાલાકી અત્યારે જે યુકેનું નવું સ્ટ્રેનના ન્યૂઝ નીકળીને આવે છે એના હિસાબે થોડી એક માર્કેટમાં અનસર્ટનિટી ઊભી થઈ, કારણ કે માર્કેટમાં ઓલવેઝ ફેસ્ટિવિટી છે, ગ્લોબલ ફેસ્ટિવિટી છે, એની પણ ઘણી અસર ગ્લોબલ માર્કેટ લિંક સ્ટોક્સ સાથે થતી હોય છે, સેક્ટર સાથે થતી હોય છે. પર્ટિક્યુલર આ એક્ઝામ્પલ લઈએ તો ક્રિસમસ અને નવા વર્ષમાં જે પણ સેલિંગ છે, અપ્લાયન્સીસનું સેલિંગ છે, ટુરિઝમ છે, સાથે હોસ્પિટાલિટી છે, આનો ઘણો મોટો રોલ હોય છે કે એના 6 થી 7 મહિનાના ફંડામેન્ટલ ડિસાઇડ કરવાનો. તો અત્યારે ઓવરનાઇટ જે રિસ્ટ્રિક્શન્સ લગાવવામાં આવ્યા છે, ઘણા ટિકિટ્સ જેને બુક કરાવે તે પણ કેન્સલ થઈ, એના હિસાબે ટુરિઝમ ક્ષેત્રને ઘણું મોટું નુકસાન પહોંચ્યું. સાથે સાથે આ જે પણ એક્ટિવિટીઝમાં થોડું ક્વેશ્ચન માર્ક નીકળીને આવ્યું, તો એના હિસાબે માર્કેટ થોડું ડિફેન્સિવ સાઇડ વધારે જવા કરશે. એમાં આઈટી સ્ટોક્સ છે, કારણ કે કોરોનાના કપરા કાળમાં પણ આઈટી સ્ટોક્સમાં કોઈ મોટું કરેક્શન નહોતું જોવા મળ્યું, અને જે એસેન્ચરના જે નંબર આવે છે રિસેન્ટલી એ પણ 8% ક્વાર્ટરલી ગ્રોથ નોંધાવ્યો છે. તો મારા હિસાબે આગળ જતા આઈટી કંપનીની અર્નિંગ સિઝન ચાલુ થશે, આઈટી સેક્ટર ઘણું સારું કરી શકે છે. ફાર્માસ્યુટિકલ આપણે જોઈએ છે રોજબરોજના જે ફાર્માસ્યુટિકલ ઉપરના એક્સપેન્સીસ, અને જે આજને 2 દિવસથી સતત જે વૈશ્વિક એજન્સીઓ છે એ મીન્સ કે ફાર્મા સેક્ટરમાં એક મોટા કેપેક્સ માટે પણ વિચારી રહી છે. તો ફાર્મા સેક્ટર પર ફોકસ કરવું જોઈએ. એફએમસીજી સેક્ટર જે એક ડિફેન્સિવ સેક્ટર છે અને થોડું ફેસ્ટિવિટીની પણ રાહત મળશે. તો આ 3 સેક્ટર છે જેના ઉપર ફોકસ કરવા લાયક છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ શેર બજારની જે રીતની પરિસ્થિતિ છે, જે રીતે કડાકો જોવા મળ્યો છે, ત્યારે તેની પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. એક્સપોર્ટ્સના મંતવ્ય શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો, અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા અમરીશ તિવારી અને સાથે રવિ દિયોરા. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.